પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 જેટલા નર્સિંગ સ્ટાફની આંતરિક બદલી કરવામાં આવી હતી। જોકે આ સ્ટાફ લાંબા સમયથી એકને એક વોર્ડમાં ફરજ બજાવતા હોવાથી આ બદલી થઈ હોવાની ચર્ચાઓ જાગી છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે। વિભાગમાં દર્દીઓની સારવાર માટે નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે, પરંતુ વોર્ડમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફની ઘણા લાંબા સમયથી આંતરિક બદલી કરવામાં આવી ન હતી, જેથી હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા 17 નર્સિંગ સ્ટાફને આંતરિક બદલી કરવામાં આવી છે, જેને લઈ નર્સિંગમાં અનેક ચર્ચાઓ જાગી છે। હું ભાવસીજી જનરલ હોસ્પિટલમાં GMRS હોસ્પિટલ પોરબંદર આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। તો મેં દરેક વોર્ડ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફની ડ્યુટી મેનેજ કરું છું। એ ડ્યુટી મેનેજની અંદર એવું છે કે દરેક સ્ટાફ માહિતગાર થાય દરેક ડિપાર્ટમેન્ટમાં, એ પ્રમાણે દરેક ડિપાર્ટમેન્ટમાંથી બે સ્ટાફનું મેં રોટેશન કર્યું છે અને એ રોટેશન દરેક ડિપાર્ટમેન્ટ બે સ્ટાફનું મેં કર્યું છે। 17 સ્ટાફ। હોસ્પિટલના નર્સિંગ વડાના જણાવ્યા અનુસાર નર્સિંગ સ્ટાફની બદલી માટે અગાઉ પણ નોટિસ મળી હતી, પરંતુ ચૂંટણીની આચારસંહિતા બાદ બદલી કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।